સર આપનું નામ? મારું નામ ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ છે। હું વેટનરી ઓફિસર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। સર હાલ અત્યારે વાત કરીએ તો ડોગ બાઇટના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ગત વર્ષની સરખામણી આ વખતે કેટલા કિસ્સાઓ બનાવવામાં સામે આવ્યા છે અને કયા કયા પ્રકારના આવ્યા છે, શું કહેશો? વર્ષ 2023-24માં જોઈએ તો કે 12,156 ડોગ બાઇટના કિસ્સાઓ રાજકોટ શહેરમાં નોંધાયેલા હતા અને 24-25માં 12,764 કિસ્સાઓ નોંધાયેલા છે। આમ જનરલી જોઈએ તો ડોગ બાઇટના કિસ્સાઓ છે હેવી સમર હોય કે વધારે શિયાળો હોય કે જ્યાં ડોગ પોતાનું સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય અથવા તો કોઈ માતા છે પોતાના ગલુડિયા પોતાના પપીઝને બચાવવા માટે એક આક્રમક થતી હોય છે, આવા સમય દરમિયાન બ્રીડિંગ સિઝનમાં છે તો કે ડોગ બાઇટના કિસ્સાઓ વધારે સામે આવતા હોય છે। સર ગત વર્ષની વાત કરીએ અને આ વર્ષની વાત કરીએ તો ગત વર્ષે કેટલા ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવ્યા હતા, આ વખતે કેટલા કિસ્સાઓ? વર્ષ 2023-24માં 12,164 ડોગ બાઇટના કિસ્સાઓ રાજકોટ શહેરમાં નોંધાયેલા હતા અને વર્ષ 24-25માં 12,764 ડોગ બાઇટના કિસ્સાઓ નોંધાયેલા છે। એટલે આશરે જોઈએ તો કે એક વર્ષથી બીજા વર્ષમાં 600 ડોગ જેવા ડોગ બાઇટનો કિસ્સાનો વધારો થયેલો છે। સર ડોગ બાઇટનું જે રસીકરણ કરવામાં આવે છે સાથે રેબીસની જેને વેક્સિન આપવામાં આવે છે એ બાબતે શું કહેશો? આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વંધીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે। આપણે લાસ્ટ યરમાં આપણે લગભગ 3,000 ડોગનું શ્વાન વંધીકરણની કામગીરી કરેલી છે તથા 10,400 જેવા ડોગોનું રસીકરણની પણ કામગીરી કરેલી છે। રાજકોટ મહાનગરપાલિકા એક ગુજરાતમાં એવી છે કે જે દર વર્ષે એન્યુઅલી એન્ટી રેબીસ એટલે કે હડકવા વિરોધી રસીકરણ શ્વાનોમાં રસી મુકાવે છે। આ ઉપરાંત એક અવારનવાર સામે ડોગ બાઇટના કિસ્સાઓ આવતા હોય વારંવાર એક ડોગના, તો એ ડોગને આપણે પકડી આપણા ડોગ સેન્ટર્સ ખાતે રાખીએ છીએ, ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે, અને નીતિ નિયમો અનુસાર એ જ જગ્યાએ મૂળ જગ્યાએ આપણે ફરીથી શાંત થતાં મૂળ જગ્યાએ ફરીથી આપણે પરત મૂકીએ છીએ ડોગને।